નમસ્તે મિત્રો, શેર બજારની એબીસીડી ચેનલ પર તમારું સ્વાગત છે. શેર શું છે? આ શેર તમારા મનમાં પણ આવા પ્રશ્નો થતા હશે. તો આ વિડીયોની અંદર જાણીએ આપણે શેર વિશે. શેર એ કોઈ કંપની બહાર પાડે છે. ધારો કે આ એક કંપની છે. આ કંપનીને 1 કરોડની મૂડીની જરૂર છે. આ 1 કરોડ મેળવવા માટે તે કંપનીના તે 1 કરોડને નાના નાના હિસ્સાઓમાં વેચી નાખે છે. આ દરેક હિસ્સો છે તેને શેર ગણવામાં આવે છે. આ કંપનીને 1 કરોડ રૂપિયાની જરૂર છે. તે આવા 1 લાખ શેર બહાર પાડે તો દરેક શેરની કિંમત 100 રૂપિયા થશે. આવી રીતે આ 1 લાખ શેર બહાર પાડી અને કંપની 1 કરોડ રૂપિયા મેળવી લેશે. બસ આવા જ ઘણા બધા કારણોસર કંપની છે તે શેર બહાર પાડે છે. તો હવે આપણે જોઈએ કે કંપની શેર શા માટે આપે છે. તો પહેલું રીઝન છે કે એક્સપેન્શન, એટલે કે કંપની ગ્રોથ માટે કે કેપિટલ વધારવા માટેની જ્યારે જરૂર પડે ત્યારે શેર આપે છે. અથવા તો કોઈ નવી કંપની અથવા તો ફેક્ટરી બનાવવાની છે, અથવા તો નવા પ્રોડક્ટ લોન્ચ કરવાના છે, અથવા તો નવી બ્રાન્ચીસ લોન્ચ કરવાની છે, કે એમ્પ્લોયી એટલે કે કર્મચારીઓ છે તે વધારવા છે, તેના માટે કંપની છે તે સામાન્ય રીતે શેર બહાર પાડતી હોય છે. બીજું રીઝન છે કે લોનના બોજા વગર ફંડિંગ મેળવવા માટે. એટલે કે જો તમે લોન લ્યો તો તેમાં ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ છે તે ચૂકવવું પડે છે, પણ જ્યારે શેર બહાર પાડવામાં આવે છે ત્યારે ઇન્ટરેસ્ટ આપવો પડતો નથી. આવી રીતે કંપની છે તે લોંગ ટર્મ ગ્રોથ માટે શેર છે તે બહાર પાડતી હોય છે. ત્રીજું રીઝન છે બ્રાન્ડ ટ્રસ્ટ, એટલે કે જ્યારે કંપની શેર બહાર પાડે છે, ખાસ કરીને જાહેર શેર, ત્યારે સ્ટોક માર્કેટની અંદર તેનું લિસ્ટિંગ જરૂરી છે. જ્યારે સ્ટોક માર્કેટની અંદર લિસ્ટિંગ થાય છે ત્યારે તે કંપનીની બ્રાન્ડ ટ્રસ્ટ એટલે કે બ્રાન્ડ વેલ્યુ છે તે વધી જતી હોય છે અને પબ્લિકનો કોન્ફિડન્સ પણ મળતો હોય છે. એટલા માટે પણ ક્યારેક કંપની છે તે શેર બહાર પાડે છે. આવા ઘણા બધા કારણોસર કંપની છે તે શેર બહાર પાડે છે અને મૂડી મેળવે છે. તો હવે આ કંપનીની અંદર આપણે રોકાણ કરવાથી ફાયદો શું છે? તો પહેલો ફાયદો છે લાંબા ગાળે કેપિટલ ગેઇન, એટલે કે લાંબા ગાળે આપણા પૈસા છે તેની કિંમત છે તે વધી જાય છે. અને બીજું છે શેરની કિંમતમાં વધઘટનો લાભ લઈ અને આપણે ટૂંકા ગાળાની અંદર પણ ઘણો બધો છે તે પ્રોફિટ છે તે મેળવી શકીએ છીએ. ધારો કે એક શેર છે તે આપણે 2020ની અંદર 5,000માં ખરીદ્યો હતો અને 2025ની અંદર તેને 15,000માં વેચવામાં આવે તો 10,000નો છે તે પ્રોફિટ થશે. આવી રીતે આપણે લાંબા ગાળા માટે પણ રોકાણ કરી શકીએ અને ટૂંકા ગાળા માટે પણ આપણે જે શેર બજારમાં આપણે જે શેરની કિંમત છે તે વધઘટ થતી હોય તેનો લાભ લઈ અને પણ પ્રોફિટ કમાઈ શકીએ છીએ. તો પ્રશ્ન થશે કે આ શેર બજારની અંદર જે શેરની પ્રાઇસ છે તે ઉપર નીચે કેમ થાય છે? તો તેનું સિમ્પલ લોજિક છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. જ્યારે ડિમાન્ડ વધે છે ત્યારે પ્રાઇસ પણ વધે છે અને જ્યારે સપ્લાય વધે છે ત્યારે પ્રાઇસ ઘટે છે. પહેલું રીઝન છે કંપની પ્રોફિટ કરે. જો કંપની પ્રોફિટ કરે તો તેના શેરની કિંમત છે તે ઓટોમેટિકલી છે તે ઉપર જતી હોય છે. જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું આ એક ઉદાહરણ છે જે 28 એપ્રિલ 2025નું છે. તેની અંદર જોઈ શકાય છે કે શેરની કિંમત છે વધી છે. બીજું છે ન્યૂ પ્રોજેક્ટ, એટલે કે જ્યારે કંપની કોઈ નવો પ્રોજેક્ટનું અનાઉન્સમેન્ટ કરે ત્યારે પણ છે તે કંપનીના શેર છે એની પ્રાઇસ ઊંચકાતી હોય છે. જેમ કે અહીંયા પણ એક ઉદાહરણ છે વેદાંત લિમિટેડનું 12 ડિસેમ્બર 2025નું. તેની અંદર છે તે શેરની પ્રાઇસ છે તે વધી છે. એવી જ રીતે જો કોઈ પોઝિટિવ ન્યૂઝ હોય, જેમ કે અહીંયા મારુતિ સુઝુકીની અંદર છે 12 ડિસેમ્બર 2025ની અંદર પોઝિટિવ ન્યૂઝ આવવાથી એના શેરની પ્રાઇસ છે તે વધી છે. એવી રીતે કોઈ ગવર્મેન્ટ પોલિસી છે તે જો કંપનીના ફેવરની અંદર હોય તો પણ પ્રાઇસ છે તે વધતી હોય છે. હવે કંપનીના શેરની પ્રાઇસ વધવાની સાથે સાથે ઘટે છે પણ ખરી. તો આવા કઈ કિસ્સા હોય છે? તો પહેલું છે કંપની જો લોસ કરે. જો કોઈ કંપની લોસ કરશે તો તેના શેરની પ્રાઇસ છે તે ઓટોમેટિકલી ડાઉન જશે. નેગેટિવ ન્યૂઝ, જો કંપનીની અંદર નેગેટિવ ન્યૂઝ આવશે તો પણ તેના શેરની પ્રાઇસ છે તે ડાઉન જશે. એવી જ રીતે જો માર્કેટ ક્રેશ થાય અને પેનિકની સિચ્યુએશન આવે, એટલે કે મંદીનો સમય આવે, ત્યારે પણ છે તે શેરની પ્રાઇસ છે તે ઘટતી હોય છે. અને ક્યારેક છે તે સેક્ટરની અંદર કાંઈ પ્રોબ્લેમ આવે, એટલે કે કોઈ ગવર્મેન્ટ પોલિસી બદલી જાય અથવા તો યુદ્ધ થાય કે કોઈ વસ્તુ છે તેની અછત થઈ જાય તો આખા સેક્ટરના પ્રાઇસ છે તે ઘટી જતા હોય છે. આખા સેક્ટરના જે શેરની પ્રાઇસ છે તે ઘટી જતી હોય છે. આમ શેરના પ્રાઇસની જે વધઘટ થાય છે તેમાં શેર કાં તો ખરીદી
અથવા તો શેર છે તે વેચી અને પ્રોફિટ છે તે જનરેટ કરી શકાય છે. હવે કઈ રીતે થાય છે? ખરીદીને પણ થઈ શકે અને વેચીને પણ થઈ શકે. તે તમામ વસ્તુઓ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો છે તે જોઈ અને તમે પણ તમારા શેર બજારનું નોલેજ છે તે વધારી શકો. આગળના અમારા કંપની વિશેના વિડીયો જોવા માટે ચેનલને જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.